એને સભાના પ્રજાપતિ બનાવ્યા અને સભા જ્યારે બેઠી હતી એમાં મહાદેવજી માત્ર ઊભા ન થયા ને, એમાં દક્ષને ઘણું ખોટું લાગ્યું. આ એક ખૂબ જ સમજ જો ઉદાહરણ આપણે જોઈએ અત્યારે કે જ્યારે કોઈને પદ કે પ્રતિષ્ઠા મળે છે ને તો પહેલું જ શું આવે છે? અભિમાન. જેવી ખુરશી મળી એવું અભિમાન પહેલું આવ્યું. આખી સભામાં જ્યારે દક્ષ મહારાજ પ્રવેશ કરે છે, બધા જ ગણો ઊભા થઈ અને જય હો ઊભા થઈને એમનું સ્વાગત કરે છે. પણ એ સભામાં 3 જણા હતા જે ઊભા ન થયા. બ્રહ્માજી, ભગવાન નારાયણ અને ભગવાન શંકર. અને ઘણા બધા જે અભિમાની વ્યક્તિ હોય ને, એક કોણ ઊભું થાય છે ને એ નહીં જોવે, કેટલા બેઠા છે ને એ જ જોશે.